હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે મારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જે જ્ઞાન સહાયક યોજના છે, બરાબર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જગ્યાઓની વાત છે. તેમાં જ્ઞાન સહાયક માધ્યમિક એના માટે માસિક ફિક્સ મહેનતાનું 24,000 રહેશે. વયમર્યાદા 48 વર્ષ છે. અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો એના માટે પગાર ધોરણ 26,000 અને વયમર્યાદા 50 વર્ષની છે. મિત્રો, હવે શિક્ષણ વિભાગના અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અધિકાર વિભાગ દસ્તક દ્વારા એમની ખાસ એક યોજના છે કે જે વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર ખાસ કરીને શિક્ષકો પોતે ભણાવવા જાય અને કોઈ પણ વર્ગ ખાલી ન રહે એ માટે નવી એમની યોજના જે છે. આમ તો 2023થી વાત કરીએ તો 2023ની જે ટાટ જે પાસ છે એ ઉમેદવારોને પ્રથમ પ્રાયોરિટી આપવાની છે. એના પછી 2019ના ઉમેદવારો છે એમને પ્રાયોરિટી આપવાની છે. અને એના પછી જો તમે બીએડ કરેલું હશે, બરાબર, પીટીસી કરેલી હશે તો પણ તમે ફોર્મ ભરી શકશો. પણ એના માટે તમારે 11-12ની અંદર એમએ ફરજિયાત જોશે. એ ખાસ મિત્રો ધ્યાન રાખજો, બરાબર, તો તમે ફોર્મ ભરી શકશો, બાકી ફોર્મ ભરી શકશો નહીં. તો મિત્રો, ફોર્મ ભરવાની શરૂઆત પણ જો થઈ ગઈ છે. તારીખ 9/7/2026થી આજથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15/7/2026 છે. અને મેરિટ લિસ્ટ 18/7/2026ના રોજ જાહેર થશે. અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તમારે ડોક્યુમેન્ટ ચકાસણીને શાળા પસંદગી માટે જવાનું છે. અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટ બીજો જિલ્લા પસંદગી વિકલ્પ છે. અને એના પછી ત્રીજો જિલ્લો વિકલ્પી પસંદ આવશે, એટલે 20, 22 અને 24 તારીખ. તો મિત્રો, આપણી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીને એક વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.